મારી મોટી બહેન હેતલના મૃત્યુ પછી મારા મા બાપે મારી જ બહેનના પતિ સાથે મારા લગ્ન કરાવી દીધા. મારું નામ કાવ્યા. હું મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામમાં રહું છું. મારી મોટી બહેન હેતલના લગ્ન અમદાવાદમાં રહેતા મયુર સાથે થયા હતા. બંનેનું જીવન સુખી લાગતું હતું. પરંતુ એક દિવસ અચાનક સમાચાર આવ્યા કે હેતલે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ઘરમાં શોકનું વાતાવરણ હતું. થોડાક મહિનાઓ પછી સમાજના દબાણ અને હેતલના 2 વર્ષના દીકરા આરવના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મારા માતા પિતાએ મારા અને મયુરના લગ્ન કરાવી દીધા. લગ્ન તો થઈ ગયા, પરંતુ મારું મન ક્યારેય રાજી નહોતું. અમદાવાદના નારણપુરામાં આવેલા ઘરમાં હું આવી તો દરેક ખૂણે મને હેતલની યાદ આવતી હતી. સૌથી વધારે ડર મને તેના રૂમમાં લાગતો હતો. એક દિવસ હું રૂમ સાફ કરવા ગઈ. અચાનક મારા કાનમાં ધીમો અવાજ આવ્યો, કાવ્યા, મને ન્યાય અપાવ. હું ગભરાઈ ગઈ. પાછળ ફરીને જોયું પણ ત્યાં કોઈ નહોતું. હું દોડીને બહાર આવી ગઈ. એ દિવસે તો મને લાગ્યું કે કદાચ મારો ભ્રમ હશે, પરંતુ ત્યારથી જ્યારે પણ હું એ રૂમમાં જાઉં એ જ શબ્દો સંભળાતા હતા કે મને ભ્રમ થતો હતો. હું બિલકુલ સમજી શકતી નહોતી. મને ન્યાય અપા. બીજી તરફ મયુરનું વર્તન પણ અજીબોગરીબ હતું. દરરોજ રાત્રે તે હેતલનો ફોટો લઈને એ રૂમમાં કલાકો સુધી બંધ રહેતા. અંદરથી ક્યારેક રડવાનો અવાજ આવતો તો ક્યારેક તેઓ કોઈની સાથે વાત કરતા હોય એવું પણ લાગતું. એક રાત્રે મેં સત્ય જાણવાનું નક્કી કર્યું. મયુર આવે પહેલા જ હું પડદાની પાછળ સંતાઈ ગઈ. થોડી વારમાં તેઓ અંદર આવ્યા. હાથમાં હેતલનો ફોટો અને એક જૂનું લાકડાનું બોક્સ હતું. બોક્સ ખોલતા તેમાં એક ડાયરી અને કેટલાક કાગળ હતા. મયુર ફોટા સામે બેસીને રડવા લાગ્યો. હેતલ, મેં તને ક્યારેય મારવાની ઈચ્છા રાખી નહોતી. કાશ એ દિવસે હું મારી જાત ઉપર કાબૂ રાખી શક્યો હોત. સાંભળીને મારા શરીરમાંથી જાણે લોહી ઠરી ગયું. શું હેતલનું ખૂન થયું હતું? તેમણે ડાયરી ખોલી. એ મારી બહેનની જ ડાયરી હતી. છેલ્લા પાના પર લખેલું હતું, મયુર ખરાબ માણસ નથી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી હું ભારે માનસિક તણાવમાં છું. મને લાગે છે કે હું બધાને ભાર બની ગઈ છું. જો હું કોઈ દિવસ આ દુનિયામાં ન રહું તો મારા મૃત્યુ માટે કોઈને જવાબદાર ન માનતા. આ વાંચીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે અચાનક રૂમના કબાટ પાછળથી કોઈ વસ્તુ નીચે પડી. હું આગળ વધી. કબાટની પાછળ એક નાનું મોબાઈલ રેકોર્ડર પડેલું હતું. મેં એ મારી પાસે રાખી લીધું. બીજા દિવસે હું ઘરમાં એકલી હતી એટલે મેં રેકોર્ડર ચાલુ કરતા હેતલનો અવાજ સંભળાયો, બચાવો બચાવો. હું ધ્રુજી ઉઠી. રેકોર્ડરમાંથી સ્પષ્ટ અવાજ આવ્યો, બચાવો બચાવો, મને બચાવો. કોઈ છે? દરવાજો ખોલો. પછી અચાનક કોઈક જોરથી દરવાજો ખખડાવતું હોય એવો અવાજ આવ્યો. ત્યારબાદ બધું શાંત થઈ ગયું. મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. મેં રેકોર્ડિંગ ફરી સાંભળ્યું. આ વખતે અંતમાં એક પુરુષનો અવાજ પણ સંભળાયો, હેતલ, દરવાજો ખોલ. શું કરી રહી છે? એ અવાજ મયુરનો જ હતો. મારા મનમાં હજારો પ્રશ્નો ઊભા થયા. જો મયુર બહારથી દરવાજો ખોલવા માટે બૂમો પાડી રહ્યો હતો તો પછી અંદર શું બન્યું હતું? મેં આખું રેકોર્ડર તપાસ્યું. બીજા એક ઓડિયોમાં હેતલનો રડતો અવાજ હતો, મને હવે જીવવાનું મન નથી. હું ડિપ્રેશનમાં છું. જો મારી સાથે કંઈ થાય તો મયુરને ક્યારેય દોષ ન આપતા. તેણે મને ઘણું સમજાવ્યું છે, પણ હું મારી જાત સામે હારી ગઈ છું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ હજુ એક સવાલ બાકી હતો. હેતલ વારંવાર મને ન્યાય અપાવ કેમ કહેતી હતી. એ જ સાંજે મેં હેતલની ડાયરી ફરી વાંચવાનું શરૂ કર્યું. આ વખતે એક પાનું અંદર ચોંટેલું હતું. મેં ધીમેથી ખોલ્યું.
તેમાં લખ્યું હતું, જો કોઈ આ વાંચે તો મારી એક વિનંતી છે. મારા મૃત્યુ પછી મારા પતિને ક્યારે ગુનેગાર ન સમજતા. તે નિર્દોષ છે. પરંતુ મારા સાસરિયાઓ અને મારા માતા પિતા સૌને કહેજો કે માનસિક તણાવના કારણે હું આપઘાત કરી રહી છું. આ શબ્દો વાંચીને હું સ્તબ્ધ થઈ ગઈ. મેં ધ્યાનથી જોયું કે દીદી આટલા સારા અક્ષરે નહોતી લખતી. મને સમજાઈ ગયું, ખૂબ જ મોટું પ્લાનિંગ કર્યું લાગે છે. એટલે મેં રેકોર્ડર અને ડાયરી બંને પોલીસને સોંપી. તપાસ પછી સ્પષ્ટ થયું કે હેતલે આત્મહત્યા નહોતી કરી, પરંતુ કોઈએ આપઘાત દેખાય એવા પુરાવા ઊભા કર્યા હતા. પોલીસે તપાસ કરી રેકોર્ડર અલગ અલગ ટુકડા જોડીને બનાવેલ હતું. ફોરેન્સિક તપાસમાં ડાપરી મારી દીદીએ લખી જ નહોતી. પોલીસ મારી સાસુ અને મયુરને લઈ ગઈ. શરૂઆતમાં તો મયુર નિર્દોષ છે એવું કહેતો હતો, પરંતુ પોલીસે તપાસમાં સત્ય બહાર લાવી દીધું. મયુરે કબૂલ કરી લીધું હેતલને એ લટકાવી રહ્યો હતો. ત્યારે હેતલની સાસુ પણ ઘરમાં અંદર હતી. એ દરવાજો ખખડાવવાનું નાટક કરી રહી હતી. એને પોતે નિર્દોષ સાબિત થવા માટે જ બધા નાટક કરી રહ્યો હતો, પરંતુ સત્યનો વિજય થયો. કોર્ટે બંનેને જેલમાં મોકલી દીધા. થોડા મહિનાઓ પછી એક દિવસ હું ફરી એ રૂમમાં ગઈ. આ વખતે કોઈ ડર નહોતો. હેતલના ફોટા સામે દીવો પ્રગટાવી મેં ધીમેથી કહ્યું, દીદી, તને ન્યાય મળી ગયો. એ જ ક્ષણે બારીમાંથી ઠંડો પવન અંદર આવ્યો. દીવાની જ્યોત હળવેથી લહેરાઈ. મને એવું લાગ્યું કે જાણે હેતલના ચહેરા પર વર્ષો પછી પહેલીવાર શાંતિભર્યું સ્મિત આવ્યું હોય.